બસ જુઓ ફ્રેન્ડ્સ, અત્યારે વાગ્યા છે બપોરના 2:30 અને બેસણામાંથી બસ હવે હાલ અમે અત્યારે ઘરે જઈ રહ્યા છીએ, પહોંચી જવા આવ્યા. હજી ઘરે જઈને ઘણું બધું કામ છે, ડીમાર્ટમાં જવાનું છે, ઘણી બધી ઘરની શોપિંગ કરવાની છે અને બહુ બધું છે. તો હવે ઘરે જઈને થોડી ફ્રેશ થઈને હવે જઈશું ઘરનો સામાન લેવા બધો ડીમાર્ટમાં. તો હવે તડકામાં તો બપોરે અત્યારે 2:30 વાગ્યા છે, પણ એટલો તડકો લાગે છે કે ઈચ્છા નથી થતી પાછું અત્યારે જવાની, પણ જવું તો પડશે કેમ કે કાલથી સોમવાર છે. સુનિત જો ઓફિસ જતા રહેશે તો મારે એકલીને જવું પડશે બધું લેવા કાલે, એટલે આજે સુનિતનો ફૂલ લાભ લઈ લઈએ ને. બરાબર ને સુનિત? હા, કેમ કે ભાઈ કાલથી પછી ઓફિસમાં હોય તો હાથમાં ના આવે, એટલે આજે એમને પૂરેપૂરો લાભ લઈ લઈએ અને ડીમાર્ટમાંથી બધી શોપિંગ કરી લઈએ, પણ કે પહેલાં કપડાં ચેન્જ કરીને જઈએ. ચલો પહોંચી ગયા ઘરે. અમે સોસાયટીમાં એન્ટ્રી લઈ લીધી છે. અમે વિહાન ચેન્જ થઈ ગયો અને એની જગ્યાએ આવી ગયો વંશ. જો અમારે અદલા બદલી ચાલતી હોય છે. મજામાં વંશો બેટા? નક્કી કરેલું છે, વારા કાઢેલા છે કે પહેલાં થોડા દિવસ વંશ રહેવા આવશે, પછી વિહાન રહીને ગયો, હવે વંશની વારી આવી હે ને. બસ તો ચલો પહોંચી ગયા બેઝમેન્ટમાં. હવે ફટાફટ કપડાં બપડા ચેન્જ કરીને 10-15 મિનિટ આરામ કરી લઈશું અને પછી જઈશું શોપિંગ માટે. શોપિંગ એટલે ઘરનું કરિયાણું ને બધું લેવાનું છે ત્યાં. કપડાની શોપિંગ. અત્યારે વાગ્યા છે બપોરના 3:30 ફ્રેન્ડ, અને અમે લોકો નીકળી ગયા છીએ ઘરેથી બસ ડીમાર્ટ જવા માટે. તો બસ જો અત્યારે અમે ડીમાર્ટમાં જવાના હતા પણ તે કેન્સલ રાખ્યું અને અત્યારે જઈ રહ્યા છીએ અમે રિલાયન્સમાં. અને બસ ત્યાં આગળ અમારે ટ્રાવેલિંગ બેગ પણ લેવાની છે, એટલે સુનીતે કીધું કે આપણે ડીમાર્ટમાં નથી જવું, રિલાયન્સમાં જઈએ. તો બસ જો અમે રિલાયન્સ જવા માટે નીકળી ગયા છીએ. હવે ઘણી બધી શોપિંગ કરવાની છે, તો બસ ત્યાં પહોંચીને બાકીનું બધું લઈએ. અને આજે ફુવાનું બેસણું 11મું 12મું 13મું બધી જ વિધિ એક સાથે આજે જ હતી, તો બસ આજે સવારથી ત્યાં હતા. આ કલર સારો છે. સૌથી પહેલાં અંદર રિલાયન્સમાં આવતા જ અમે બેગની ખરીદી કરી રહ્યા છીએ, ટ્રાવેલિંગ બેગ. આ વસ્તુમાં 3નો સેટ છે. આ ડિઝાઇન એકચ્યુઅલી અમને આ બેગ ગમી છે, એનો ફ્રેશ પીસ શોધીએ છીએ, મળી ગયો. એ જ છે, ખોલીને એકવાર ચેક કરી લો. હા, બતાવી દો ને આપકો. ભાઈ બિલિંગ અત્યારે જ કરાવી દઈએ. હજી આમાં છે ને 0 જ આવશે. પછી તમારે આને ખેંચી રાખવાની, અહીંયા પૈસા ચેન્જ કરવું. આમાં બી ક્વોલિટી બોલાવડાવે. ડિસ્પેન્સર બોટલ કાચ છે ને, એટલે આપણે જીના ક્રીપનું થોડું એનાથી નાની સાઇઝની છે. ના, એ જ છે ને, સેમ છે. અરે પેસ્ટ લેવાની છે પેલી બાજુ. એમની લેવાની ના પાડી છે એમને. બીજું તો આ બાજુથી કંઈ નહીં છે. वो महाराज का है ना, मन नहीं लगता है काम करना. तो महाराज को ना तो क्या कहते हैं, કાચ બહુ સાચવીને વાપરવું પડે, જીના ક્રીપથી જ પહેલાં સંભાળવું પડે, એટલે આપણા કામનું નથી અત્યારે એ મૂકી.
કાચની બોટલ્સોને ત્યાં ગમી ગઈ છે જો ભૈયા. હું તો કોક પેલી મોટી જ લઈ લો, બ્લેક છે ને એ જ વિચાર્યું છે. પણ એમાં હશે ફ્રેશ પીસ, બીજો કલર બી હશે કે બીજી એક વસ્તુ વિચાર્યું છું. આ બાય 1 get 1 છે. કેટલાની છે? બાય 1 get 1 ફ્રી છે તો 700ની 2. ફક્ત 99માં જોઈને ખુશ થઈ ગયા છીએ. હવે કેટલાનું જ ખબર નહીં આ છે ને કંપનીમાં આવી છે ને 99% છે. સરસ નાઇફ સેટ. શું કહે છે? આ લાઈનમાં જ છે. શું છે? કેમનું છે? એ જો આના ઉપર છે ને ભાવ આ લખ્યું છે, હા પાછળ 275 ભાવ લખ્યું છે બરાબર. અને ઉપર અહીંયા 10% લખ્યું. ડિસ્કાઉન્ટ. હા આપણે માનવું માનવું કયું? કયું? બરાબર એટલે બેનને મોકલ્યા છે, ચેક કરીને બતાવો. છે વસ્તુ 99માં હોય તો લઈ જ લેવાય. હા. અત્યારે રોજ વોટરમેલન કાપવા માટે બહુ સરસ. શું કેવું છે? યસ. નહીં જો દરેક સાઈઝનું ચોપર માટે બેસ્ટ છે આ. એ નહીં, આ ગમ્યું. ચલો ભાઈ, ફાઇનલી 99માં સેટ છે. પૂછ્યું તો 3 દરેક જગ્યાએ 3 અલગ અલગ ભાવ લખ્યા હતા, પણ એમણે ફાઇનલી કીધું કે 99માં છે. 3નો સેટ બહુ સારો છે. શું એ છે ને ઉપરથી જે એકદમ હોય ને આ વજનદાર હોવું જોઈએ. આવું હલકું ના જડે. જ્યારે કૂટવાનું હોય ને કોઈ વસ્તુ તો એટલે કંઈ કામનું નથી. આદુ જેવું બી ના પીસાય સરખું આમાં. આ સેટ બહુ ગમ્યો. હા સોની બહુ સરસ છે. 99માં શું ખોટું. અમારા બેમાંથી બેનનેમાંથી એકેયને માથાનો ગ્રોથ નથી હેરનો, તે છતાં સુનિત કે હેર ડ્રાયર લેવું જ કે માથામાં વાળ તો રહ્યા નથી. હેર ડ્રાયર એ ફેન્સ એની માટે. વાવ મસ્ત છે લાગે. ચાઇના માલ હોય તો નહીં લેવાનો. બજાજ છે એ તો મસ્ત ચાલવાનું. અચ્છા આ ગાડીમાં બધે હોય છે ને એવી રીતે સમજી ગઈ. મસ્ત મિની ફેન છે. કેટલાનો છે? પોર્ટેબલ છે, ચાર્જિંગ વાળો. 929 રૂપિયા. બહુ વધારે કહેવાય યાર. આટલામાં તો મોટો આવી જાય ફેન 1000 રૂપિયામાં તો. આવે જ પણ બંધ થયો. હા આ પહેલું, હા વાળ ઉડ્યા જો અમારા. આ પહેલું, આ બીજું. બીજું ઉડ્યા હો બરાબર. બહુ મસ્ત છે. જો ઉડે છે વાળ મારા. ગમે? ઓવર પ્રાઇઝ 856 સેવ થયા. 929 રૂપિયા પ્રાઇઝ એની. ડાયરેક્ટ બેગમાં જ ભરતું જવું છે. બેગમાં જ ભરતું જવું ડાયરેક્ટ. જબરજસ્ત વેધર થઈ ગયું છે. બહારનું જોઈએ તો સખત વરસાદ પડે ને એવું થઈ ગયું છે. જો અહીંયા બધી શોપિંગ થઈ ગઈ છે મારી. અહીંયા ત્યાં બોક્સ બેગ પેક થઈ રહી છે. હાલી જાય. ટ્રોલી લઈને ભૈયા. દેખો ફ્રેન્ડ્સ, અત્યારે અમે આવી ગયા છે અને આવીને મેં અહીંયા વઘારેલી ખીચડી બનાવવા મૂકી. અહીંયા ભાખરી મૂકું છું અને બાકી બધો સામાન એમ જ છે નીચે. તો અવેરવાનું બાકી છે, પણ એ બધું ફ્રી થયા પછી કરીશું. પહેલાં ફટાફટ રસોઈ કરતા કેમ કે 8:15 થઈ ગયા છે, એટલે પહેલાં જમવાનું બનાવી દઈએ ફટાફટ.